વિદ્યાર્થી મિત્રો, વિડિયો 1 માં આપણે આયોજનનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ અને તેની મર્યાદા વિશે વાત કરી હતી અને હવે આપણે વાત કરીએ છીએ આયોજનની પ્રક્રિયા વિશે, જેની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયાના કોઈ પણ મુદ્દામાં તમારે આગળ પાછળ ફેરફાર કરવાનો નથી. તેમાં જે ક્રમ આપેલા છે, જે પ્રમાણે સમજૂતી આપવામાં આવી છે, એ જ રીતે તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે અને જ્યાં જ્યાં પ્રશ્નો મહત્વના હશે ત્યાં તમને કહેવામાં આવશે, તો એ પ્રશ્નોની તમે ખાસ નોંધ રાખજો. તો ચાલો જોઈએ આયોજનની પ્રક્રિયા. આયોજનની પ્રક્રિયા જે છે એમાં આપણે કહીએ તો તે ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે, જેમાં સંચાલન રંગ પૂરે છે. એક રીતે જોવા જઈએ તો આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટે આયોજનની પ્રક્રિયાને અમલમાં મૂકવી જરૂરી છે. તો તે માટે જે આયોજનની જે પ્રક્રિયા છે, હવે આપણે નીચે મુજબ જોઈએ. તો સૌથી પહેલું છે હેતુ નિર્ધારણ. તો ખાસ ધ્યાન રાખો, હેતુ નિર્ધારણ આયોજનની પ્રક્રિયાનો સૌથી પ્રથમ તબક્કો છે, જેની અંદર પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. આયોજનની શરૂઆત ધ્યેય નક્કી કરવાથી થાય છે. ધ્યેયને ધ્યાનમાં લઈ સંચાલકો ભવિષ્યની બાબતો વિશે નિર્ણય લે છે અને આ હેતુઓ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોય તે જરૂરી છે. તો આ મુદ્દામાં તમારે પોઈન્ટ યાદ રાખવા હોય તો પ્રથમ તબક્કો ધ્યેય, ભવિષ્યની બાબતો વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોય તે જરૂરી છે. બીજો તબક્કો જોઈએ, હેતુ નિર્ધારણ કર્યા પછી એટલે કે હેતુ નક્કી કર્યા પછી આયોજન માટે આધાર સ્પષ્ટ કરવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાઈ શકે છે, હેતુ નિર્ધારણ એટલે શું? તો હવે આગળ જોઈએ, આધાર એટલે, પરીક્ષામાં એ પણ પૂછાય આધાર એટલે શું? તો આધાર એટલે પૂર્વધારણાઓ અથવા અનુમાનો. નેક્સ્ટ જોઈએ, ધંધા કે એકમની અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લઈ અનુમાનો કરવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન એ પણ બને છે કે ધંધાકીય એકમને અસર કરતા પરિબળો કયા છે? અસર કરતા પરિબળો કેટલા છે, કયા કયા છે? તો જવાબ છે 2 પરિબળો છે, આંતરિક અને બાહ્ય પરિબળો. અને આધાર કેવા હોવો જોઈએ? સ્પષ્ટ અને ચોક્કસ હોવા જોઈએ. તો આ રીતે આ તૈયાર કરશો. 3 જુઓ તબક્કો. આયોજન પ્રક્રિયાનો ત્રીજો તબક્કો છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. તો આપણે બીજા તબક્કામાં શું કર્યું? આધાર સ્પષ્ટ કર્યા. પછી હવે ત્રીજા તબક્કામાં શું આવશે? જરૂરી માહિતી એકઠી કરવામાં આવશે અને માહિતીને શું કરવામાં આવશે? યોગ્ય વર્ગીકરણ કરવામાં આવશે. વર્ગીકરણ કર્યા પછી તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને તેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો આયોજનનું સચોટ પરિણામ મળે છે. તો ધ્યાન રાખજો, આયોજનનું સચોટ પરિણામ ક્યારે મળી શકે છે? આવો પણ પ્રશ્ન પૂછી શકે છે. તો તમારે લખવાનું છે, આધાર સ્પષ્ટ કર્યા પછી જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે અને માહિતીનું યોગ્ય રીતે વર્ગીકરણ કર્યા પછી વિશ્લેષણ કરવામાં આવે છે, જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો આયોજનનું સચોટ પરિણામ મળે છે. આયોજન પ્રક્રિયાનો ચોથો તબક્કો કયો છે? પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો, મોટે ભાગે આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો ત્રીજા તબક્કામાં માહિતીનું વિશ્લેષણ કરી વૈકલ્પિક યોજના ઘડવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ તબક્કામાં, ચોથા તબક્કામાં વૈકલ્પિક યોજના ઘડવામાં આવે છે. એકમમાં ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણા વિકલ્પો હોય છે અને આ વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે. ચોથા તબક્કામાં શું કરવામાં આવે છે? વિકલ્પોની યોગ્ય રીતે યાદી તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ 5મો તબક્કો, જે યાદી બનાવી વિકલ્પોની, હવે એના વિશે વિચારણા કરવાની આવે છે. તો 5મો તબક્કો જુઓ, વિકલ્પોની યાદી તૈયાર થયા પછી એટલે કે યાદી તૈયાર થયા પછી વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવે છે. કયા વિકલ્પોનો એકમ સાથે કેવો સંબંધ છે, એકમ સાથે સંબંધ કેવો છે તે અંગે વિચાર કરવામાં આવે છે.
વિકલ્પો અંગે વિચારણા એક બૌદ્ધિક પ્રક્રિયા છે. ખાસ ધ્યાન રાખજો, વિકલ્પો અંગેની વિચારણા એક બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે તેમાં કયો વિકલ્પ સારો તેની વિચારણા કરવામાં આવે છે. વિકલ્પોની વિચારણા વખતે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, વિકલ્પોની વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ માટે ક્રિયાત્મક સંશોધન દ્વારા યોજના તૈયાર કરવામાં આવે છે. તો યોજના કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો ક્રિયાત્મક સંશોધન દ્વારા. ખાસ ધ્યાન રાખજો અહીંયા આ રીતે. નેક્સ્ટ જોઈએ વિકલ્પ નંબર 6, યોજના સ્વીકારવી. ખાસ વિકલ્પોની યાદી તૈયાર થઈ ગઈ, ત્યારબાદ શું કરે? કઈ પદ્ધતિ વાપરી છે? ગાણિતિક અને આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેમાં શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી અને તેના માટે એક ચોક્કસ યોજના પસંદ કરવામાં આવી છે. વિકલ્પો અંગે વિચારણા અને ચકાસણી દ્વારા ચોક્કસ યોજના સ્વીકારવામાં આવે છે. તો સ્ટેપ બાય સ્ટેપ તબક્કા નંબર 6 યાદ રાખો. વિકલ્પોની યાદી તૈયાર કર્યા પછી કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? ગાણિતિક કે આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ કરી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી, તેના આધારે યોજના પસંદ કરી અને ત્યારબાદ યોજનાનો સ્વીકાર કર્યો છે. વિકલ્પમાં તબક્કા નંબર 7, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તેવા વિકલ્પો વિચારવામાં આવે છે. તો જે વિકલ્પ વિચારવામાં આવ્યો તે કોને યોજનાને? મૂળ યોજનાને અનુરૂપ હોવો જોઈએ અથવા મૂળ યોજનાને સહાયરૂપ હોવો જોઈએ, જેને ગૌણ યોજના કહે છે. પરીક્ષામાં પૂછાય ગૌણ યોજના એટલે શું? ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ગૌણ યોજના એટલે શું? આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ગૌણ યોજના તૈયાર થયા બાદ તેની સફળતા અંગે ચકાસણી કરવામાં આવે છે. તો કયા તબક્કામાં સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે? તો 7મા તબક્કામાં. યાદ રાખજો, ગૌણ યોજના મૂળ યોજના સાથે માટે સુસંગત રહે છે કે નહીં તેની ચકાસણી 7મા તબક્કામાં કરવામાં આવે છે. અને છેલ્લો 8મો તબક્કો છે યોજનાનું મૂલ્યાંકન. ખાસ ધ્યાન રાખો, તો ગૌણ યોજના તૈયાર થયા બાદ તેની ચકાસણી કર્યા બાદ, જો યોજના તૈયાર કરી ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, 8મા તબક્કામાં યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેના માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. કયા તબક્કામાં નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે? તો કે યોજનાના મૂલ્યાંકન તબક્કામાં અથવા તો 8મા તબક્કામાં. અને આ નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવે છે અને નિષ્ણાતોના અભિપ્રાયના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. નિષ્ણાતોનો અભિપ્રાય લેવાશે અને તેમના આધારે યોગ્ય નિર્ણય સંચાલકો દ્વારા લેવામાં આવશે. આ યોજનામાં દરેક તબક્કે દરેકનું મૂલ્યાંકન થાય તે જરૂરી છે. જેટલા અગાઉના જે તબક્કા હતા દરેકનું મૂલ્યાંકન થવું જરૂરી છે અને તે માટે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત સમજાવો. પરીક્ષામાં ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ રીતે આયોજનને તબક્કાવાર પાર પાડવા માટે ઉપરની પ્રક્રિયા મુજબ આગળ વધવામાં આવે છે. આ દરેક તબક્કામાં આ તમામ તબક્કે સંચાલકોએ બુદ્ધિપૂર્વકનું વર્તન કરવું પડે છે. તો આપણે આ રીતે આયોજનની પ્રક્રિયાના 8 તબક્કાની વિગતવાર ચર્ચા કરી છે. ફરીથી એકવાર જણાવું છું કે તબક્કાનો ક્રમ બદલશો નહીં અને કયા તબક્કાનો કયો નંબર છે એ તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન ખૂબ જ સરસ છે, સ્ટેપ ટુ સ્ટેપ તમારે યાદ રાખવાનો છે. ઓકે, થેન્ક યુ.